મોટાભાગના દરેક ગુજરાતીના ઘરમાં બપોરે જમવામાં દાળ ભાત શાક રોટલી અને સાંજે ખીચડી શાક ભાખરી બનતું હોય છે. શરીરને દરેક પ્રકારના પોષક તત્વો મળી રહે તે માટે આપણે બુધવારે મગ, શુક્રવારે ચણા અને શનિવારે અડદ જેવા કઠોળનો ઉપયોગ કરીને પણ રસોઈ બનાવતા હોઈએ છીએ. તો આજે આપણે ભાખરી કે ભાત સાથે ખાવાની મજા પડે તેવી પોષક તત્વોથી ભરપૂર મગની પીળી દાળ બનાવીશું, જે ઘરમાં બાળકોથી લઈ વડીલો સુધી બધાને ભાવે તેવી ટેસ્ટી તૈયાર થાય છે. તો રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. 4 થી 5 વ્યક્તિને સર્વ કરી શકાય તેટલી દાળ બનાવવા માટે મેં અડધો કપ મગની મોગર દાળને 2 વખત પાણીથી ધોઈ 30 મિનિટ માટે નવશેકા ગરમ પાણીમાં પલાળી રાખી હતી, જેથી તેને રાંધવામાં સમય ઓછો લાગે. માર્કેટમાંથી દાળ ખરીદો પછી તેનો ઉપયોગ કરતાં પહેલાં તેને સરખી વીણીને જ લેવી, કારણ કે ઘણીવાર તેમાં સૂક્ષ્મ કાંકરી કે પથરી રહેલી હોય છે. 30 મિનિટ પછી દાળમાંથી બધું જ પાણી નિતારી લઈશું. હવે દાળને રાંધવા માટે આ રીતની પહોળી ઊંડી કઢાઈ અથવા તો તપેલીમાં 3 કપ પાણી લઈ તેમાં અડધી ચમચી મીઠું અને અડધી ચમચી તેલ ઉમેરી તેને ઢાંકીને 5 મિનિટ માટે ગરમ કરીશું. જેટલી દાળ લીધી હોય તેના કરતાં 6 ગણું પાણી ગરમ કરવા માટે મૂકવું. પાણી થોડું ઉકળવા લાગે એટલે તેમાં પલાળેલી મગની મોગર દાળ ઓળી દઈશું. તુવેરની દાળ બાફવા માટે આપણે પ્રેશર કુકરનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ મગની દાળ આ રીતના ખુલ્લા વાસણમાં પણ સરળતાથી રંધાઈ જાય છે. કઢાઈમાં ચમચો મૂકી આ રીતે અધખુલી લીડ ઢાંકી તેને 18 થી 20 મિનિટ માટે ધીમી આંચ પર કૂક કરીશું. ક્યારેક ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર હોય તો ડૉક્ટર તેમને મગનું પાણી અથવા તો મગની દાળનું સેવન કરવાની સલાહ આપે છે, કારણ કે તેમાં પોષક તત્વો સારા પ્રમાણમાં રહેલા છે અને પચવામાં પણ હલકી હોય છે. 20 મિનિટ બાદ હવે દાળ સરસ બફાઈ ગઈ છે. ગેસ બંધ કરી તેને આ રીતના ઇલેક્ટ્રિક બ્લેન્ડર અથવા તો વલોણી વડે વલોવી લઈશું, જેથી દાળના બિલકુલ પણ દાણા આખા ના રહે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં દાળને બાફ્યા પછી તેને વલોવામાં નથી આવતી, જેથી ત્યાંની દાળ પ્રમાણમાં થોડી વધુ ઘટ્ટ હોય છે. આ રીતની દાળ સરખી એકરસ થાય એટલે ફરીથી ગેસ ચાલુ કરી તેને ઉકળવા દઈશું. દાળ થોડી ઉકળવા લાગે એટલે તેના ભાગના મસાલામાં અડધી ચમચી હળદર, 1.5 ચમચી ધાણાજીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. દાળને બાફતી વખતે પણ તેમાં અડધી ચમચી મીઠું ઉમેર્યું હતું, એટલે અત્યારે પ્રમાણસર ઉમેરવું. તેની સાથે તીખાશ માટે 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી તેને મિક્સ કરીશું અને ખટાશ માટે 3 ચમચી લીંબુનો રસ ઉમેરીશું. ગુજરાતી તુવેરની દાળ બનાવતી વખતે આપણે તેમાં ગોળ પણ ઉમેરતા હોઈએ છીએ, પરંતુ આ મગની દાળ હોવાથી તેમાં ગળ પણ ઉમેરવામાં નથી આવતું. જો તમને દાળની કન્સિસ્ટન્સી થોડી ઘટ્ટ લાગે તો તેમાં 1.5 થી 1 કપ જેટલું પાણી ઉમેરી તેને 5 મિનિટ માટે ઉકળવા દેવી, જેથી આપણે જે મસાલા ઉમેર્યા છે તે દાળમાં સરખી રીતે ભળી જશે. આ સિવાય મેં પંચરત્ન દાળ, ગુજરાતી દાળ, મગની છૂટી દાળ, વાલની દાળ જેવી ઘણી બધી રેસીપી પોસ્ટ કરી છે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તેમાં 1 નંગ મધ્યમ ટુકડામાં સમારેલું ટામેટું ઉમેરીશું. ટામેટું આ રીતે છેલ્લે જ ઉમેરવું, જેથી ચાવવામાં આવે તો તેનો ટેસ્ટ પણ સારો આવે અને દાળનો પીળો રંગ જળવાઈ રહે. બીજા ગેસ ઉપર એક તડકા પેનમાં 1 ટેબલસ્પૂન તેલ ગરમ કરી તેમાં 2 નંગ સૂકા લાલ મરચાં, 1 ચમચી જીરું, 8 થી 10 મીઠા લીમડાના પાન, ચપટી હિંગ અને 5 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું. વઘાર તૈયાર થાય એટલે તેને દાળમાં ઉમેરી સરખી રીતે મિક્સ કરી તેને 5 મિનિટ માટે ધીમી આંચ પર ઉકળવા દઈશું. જો તમે મગની દાળ પહેલેથી પલાળીને રાખી હોય તો આ પીળી દાળને બનાવવામાં ફક્ત 20 થી 25 મિનિટનો સમય લાગે છે. આ રીતે દાળ બનાવી તમે શ્રી ઠાકોરજીને સખડીની સામગ્રી તરીકે પણ ભોગ ધરી શકો છો. જો પ્રભુને ટામેટાં અને લીલા મરચાં ન આરોગાવતા હો તો તેને સ્કીપ કરી શકાય છે. છેલ્લે તેમાં 2 ચમચી જેટલી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી મિક્સ કરીશું અને ગેસ બંધ કરી તેને ઢાંકીને 5 મિનિટ માટે સિજવા દઈશું. પછી ગરમા ગરમ મગની પીળી દાળને આપણે સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું. તો તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક કરી પોતાના ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો. ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો તેને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. ધન્યવાદ.